આવનારી લોકસભા ચૂંટણીને અનુલક્ષીને કેશોદ ખાતે આવનારી આહિર સમાજના આગેવાનોની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં તાલાળા ધારાસભ્ય ભગવાન બારડ, દિનેશભાઈ ખટારિયા, ગોવિંદભાઈ બારિયા સહિતના આગેવાનો અને આહિર સમાજના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા। ભાજપના ઉમેદવાર મનસુખભાઈ માંડવિયાને ટેકો આપવા પ્રસ્તાવ રાખવામાં આવ્યો હતો। આગામી સમયમાં પોરબંદર મતક્ષેત્રના કુતિયાણા, માણાવદર, ઉપલેટામાં આહિર સમાજ બેઠક બોલાવવા નક્કી કરાયું। મારું નામ છે દિનેશભાઈ ખટારિયા। आज केशोद मुकामे अमरा आहिर समाजना आगेवान भगवान भाई बारड, तालाळाना धारासभ्यश्री અને સૌ સમાજના ટ્રસ્ટી પ્રમુખશ્રીઓએ સાથે મળીને એક મીટિંગનું આયોજન કરેલું હતું। અને મીટિંગમાં એટલા માટે કે સમાજને કઈ દિશા ઉપર જવું છે એના માટે સૌ આગેવાનોના સૂચન લઈને આગામી લોકસભાની અંદર જ્યારે કેન્દ્રીય મિનિસ્ટર તરીકે જેમણે ખૂબ સારી કામગીરી કરી છે, કોરોનામાં પણ જેમણે ખૂબ વેક્સિન શોધવાથી માંડીને તમામ જે કાર્ય કર્યું છે એના માટે એવા જેવા 11 લોકસભા પોરબંદરને એવા એક ભાવોસ ઉમેદવાર મળ્યા છે। ત્યારે સમાજના સૌ આગેવાનોએ અને ટ્રસ્ટીઓએ સાથે મળીને એક સુર વ્યક્ત કર્યો કે જ્યારે આખા દેશની અંદર જ્યારે નરેન્દ્રભાઈના નેતૃત્વને સૌ લોકો વધાવી રહ્યા છે, સૌ લોકો સ્વીકારી રહ્યા છે, ત્યારે અમારો આહિર સમાજ છે એમાં ક્યાંય પાછળ ન રહીએ અને નરેન્દ્રભાઈના અને મનસુખભાઈના હાથ મજબૂત કરે, સૌ સમાજના લોકો સાથે મળીને આ ઇલેક્શનની અંદર નરેન્દ્રભાઈ અને મનસુખભાઈને જવલમ બહુમતીથી જીતાવશે અને એમની સાથે તન મન ધનથી છે એના માટેની આજની આ મીટિંગ કરવામાં આવી હતી।